આજની જે આ કવિતા છે થોડી અટપટી છે. સમજવાની કોશિશ કરશો તો તમને બહુ સારી રીતે સમજાશે. એના માટે તમારે કવિતા આખી સાંભળવી પડશે. મતલબની બજારમાં હું સ્નેહ લઈને આવ્યો, લાગણીના ટોપલામાં પ્રેમ વેચવા આવ્યો. જોયું બધે તો લોકો ખર્ચાતા હતા, પ્રેમેચ્છાના નામે બસ વપરાતા હતા. એકબીજા સામે જોઈ બધા હસતા હતા, પણ મનમાં તો એમના પણ લાલચ વસતા હતા. મેં પણ મૂક્યો ટોપલો એ પ્રેમની લાગણીનો, રાહ જોતો રહ્યો પણ કોઈ ખરીદાર ના આવ્યું. આખો દિવસ વીતી ગયો પણ કંઈ જ ના વેચાયું. કોઈને જરૂર સમયની અને કોઈને જરૂરિયાતની હતી. વેચાતી હતી એ જ વસ્તુ જે બધાના સ્વાર્થની હતી. કેટલાકને તો ઝઘડતા જોયા, લીધેલી વસ્તુ પાછા આપતા જોયા. એક્સચેન્જ ઓફર ચાલતા હતા, વાપર્યા પછી બધા પાછા આપતા હતા. ટ્રાય એન્ડ બાય એવા બોર્ડ હતા, એવી દુકાન પર લોકોના ટોળા હતા. એક ચહેરા પર મેં ખુશી ના જોઈ, ખબર પડી ગઈ સ્વાર્થથી કંઈ મળ્યું નહીં હોય. પછી એક ગ્રાહક આવ્યો, એણે મારા પ્રેમનો મોલ લગાવ્યો. મેં કીધું ભાવ વધારે નથી, બસ સમજદારી એનાથી ભારે નથી. કીધું પસંદ આવશે તો રાખશું, ઉધારી પર લઈને એ ચાલા ગયા. થોડી વાર એમણે રાખ્યો, પછી મારા પ્રેમને પાછો આપતા ગયા. મેં કારણ પૂછ્યું તો કે અમારાથી આ ના થાય. કોશિશ કરી સમજવાની, પણ આ પ્રેમ ના સચવાય. બધા કહે કે સમજદારીનો કોઈ ભાર નથી, અને તમે સમજદારીના તોલ કર્યા. કેટલી આપી ખબર નહીં, અને પછી એમણે પ્રેમના મોલ કર્યા. એ દિવસે સમજાયું પ્રેમ નિસ્વાર્થ ભાવે આપવાનો. જો સામે કંઈ માંગી લીધું તો તમારો પ્રેમ તમારાથી ખોવાવાનો. જો તમને આ કવિતા ગમી હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને મને કહેજો જરૂર કે તમે આમાંથી શું શીખ્યા. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.